ચાલો, કયો છે આજે આપણે જોવાના? દાખલા નંબર 8, પેજ નંબર 24, બરાબર. હવે આ દાખલામાં છે ને, મેં તમને કીધું તેમ અમુક દાખલા એવા હોય ને જેમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ઓલરેડી એ લોકોએ બનાવી દીધું હોય અને આપણને ડાયરેક્ટ નફા નુકસાનનો જવાબ આપી દીધો હોય કાં તો વેપાર ખાતાનો જવાબ આપી દીધો હોય. તો કોઈ દાખલો હોય જેમાં વેપાર ખાતું નહીં બનાવવાનું, ડાયરેક્ટ શરૂઆત ક્યાંથી કરવાની? નફા નુકસાન ખાતાથી. કોઈ દાખલા એવા હોય કે બંને બની ગયેલા, આપણે ડાયરેક્ટ શરૂઆત ક્યાંથી કરવાની? નફા નુકસાન ફાળવણીથી. તો આપણે કેવી રીતે નક્કી કરવાનું કે કયું ખાતું બનશે ને કયું ખાતું નહીં બને? તો જો આપણે છે ને જોવાનું કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બેમાંથી કોઈનો જવાબ આપણને ડાયરેક્ટ આપી દીધો છે કે નથી આપ્યો. તો આપણે છે ને પેજ નંબર 24 પર જવું, લવ અને કુશવાળો દાખલો. એમાં લવ અને કુશની મૂડી ઉપાડ આપી દીધી, પછી ચાલુ ખાતા બી આપી દીધા આપણને, પછી શું છે? નફા નુકસાન ખાતું. કઈ બાકી છે? જમા બાકી. એટલે નફો કે ખોટ? જમા બાકી છે તો અહીંયા નફા નુકસાન ખાતું બને. તો જમા બાકી છે એટલે શરૂઆત જમા બાજુથી, અંત ક્યાં થાય? ઉધાર બાજુ. તો એનો મતલબ આ શું છે? ચોખ્ખો. તો નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો આપણને ખબર પડી ગઈ છે ઓલરેડી. કેટલો આપેલો છે નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો? 80,000. એનો મતલબ કે એ લોકોએ વેપાર ખાતું બી બનાવી કાઢ્યું, બરાબર. વેપાર ખાતું બનાવી કાઢ્યું, નફા નુકસાન ખાતું બી એ લોકોએ જ બનાવી કાઢ્યું અને એ લોકોનો ચોખ્ખો નફો કેટલો આવ્યો? 80,000. તો ડાયરેક્ટ આપણે શું કરીએ? અહીંયા ચોખ્ખો નફો મને ખબર છે 80,000, તો ડાયરેક્ટ એની લેન્ડિંગ કરી દઉં મેં અહીંયા. એટલે ડાયરેક્ટ આપણે શરૂઆત ક્યાંથી કરીશું દાખલો ગણવાની? નફા નુકસાન ફાળવણી ખાતાથી. ખ્યાલ આવ્યો? તો પહેલાં મેં ખાતા બનાવી કાઢું વિડીયો સ્ટોપ કરીને. ચાલો, નફા નુકસાન ફાળવણી ખાતું આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. તો પછી નીચે મૂડી ખાતા બી છે અને ચાલુ ખાતા બી છે. એનો મતલબ કે આ કેવી મૂડી ખાતાની પદ્ધતિ છે? સ્થિર મૂડી ખાતાની કે અસ્થિર મૂડી ખાતાની? બે જણા છે એનો મતલબ સ્થિર. બે પગ પર ઊભા હોય ત્યારે કેવો હોય માણસ? સ્થિર. એક પગ પર હોય તો અસ્થિર. ખ્યાલ આવ્યો? મેં આવી રીતે યાદ રખાવેલું. તો સ્થિર મૂડી ખાતાની. તો આનામાં મૂડી ખાતું બી બનાવવાનું અને ચાલુ ખાતું બી બનાવવાનું. પણ જો ઉપર બને નફા નુકસાન ફાળવણી, તો નીચે કયા બે ખાતા બનાવવાના આવે? મૂડી ખાતા બી બનાવવાના અને ચાલુ ખાતા બી બનાવવાના. મેં અહીંયા ખાલી રફમાં તમને સમજાવવા માટે અહીંયા કર્યું. આ શું છે? મૂડી ખાતું અને આ છે ચાલુ ખાતું. બંને બનાવવા પડે આપણે. હા ભાઈ, બંને બનાવવા પડે. તો મને કેવું, ઉપર નફા નુકસાન ફાળવણીમાં જે એન્ટ્રી આપીશું એની બધી ક્રોસ અસર ખબર આપણે નીચે આપીએ મૂડી ખાતામાં. પણ હવે આપણે મૂડી ખાતાને ટચ કરવાનું કારણ કે એ કેવું રહેશે? સ્થિર. તો બધી બીજી અસરો ક્યાં જશે? ચાલુ ખાતામાં. તો મૂડી ખાતામાં પછી લખવાનું શું? ખાલી મૂડી લખવાની શરૂઆતની તે બી. તો મેં અહીંયા બાકી આગળ લાવ્યા લખી. તો મૂડીનું વ્યાજ આનામાં જશે કે આનામાં જશે? મૂડીની નીચે મૂડી પર વ્યાજ. તો મૂડી ખાતામાં જ જશે ને? ના, મૂડી ખાતાને ટચ બી નહીં કરે આપણાથી. એ કેવો રહેશે? એકદમ સ્થિર. તો મૂડી પરનું વ્યાજ બી કઈ બાજુ જશે? એ બાજુ. તો ઉપાડ ક્યાં લખવાનો? ઉપાડ મૂડી ખાતામાં લખવાનો. તો મૂડીમાં કંઈ લખવાનું જ નથી તો એ ખાતું બનાવીએ કેમ? તો સિમ્પલ, અહીંયા બાકી આગળ લાવ્યા લખ્યું ને, તો બસ બધું આનામાં જ નાખવાનું, આનામાં જ નાખવાનું ને પછી વર્ષના છેલ્લા દિવસે ખાલી વર્ષના પહેલા દિવસે લખવાનું બાકી આગળ લાવ્યા અને વર્ષના છેલ્લા દિવસે લખવાનું બાકી આગળ લઈ ગયા. એટલે આખા વર્ષમાં એને આપણે કંઈ કરવાના છે, કોઈ બી એન્ટ્રી આપવાના છે એનામાં, તો કંઈ નથી કરવાનું, બરાબર. તો આને બાકી આગળ લાવ્યા અને છેલ્લા દિવસે બાકી આગળ લઈ ગયા. એવી રીતે આનામાં બી બાકી આગળ લાવ્યા. આ તો બંને બાજુ હોઈ શકે. બાકી આગળ લાવ્યા. ખ્યાલ આવ્યો? ચાલુ ખાતું બંને સાઈડથી ચાલુ થઈ શકે. આવી રીતે ચાલુ ખાતું બી મેં બંધ કરી દીધું. બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. એટલે ચાલુ ખાતું બી ક્લોઝ કર્યું, મૂડી ખાતું બી ક્લોઝ કર્યું. હવે આ બંને ખાતાને ક્લોઝ કરીને ક્યાં લઈ જવાના છે મારે? તો મેં શું કરું ખબર? બધા દાખલામાં એમ બી મૂડી ખાતાનું ટેકનિકલી કંઈ કામ છે આપણને, એને બંધ કરીને આપણે ક્યાં લઈ જવાના છે? પાકા સરવાળામાં. તો મેં શું કહ્યું? જેટલી શરૂઆતની છે એટલી જ અંતમાં રહેવાની છે. તો શરૂઆતની છે ને એ ડાયરેક્ટ આપણે પાકા સરવાળામાં જ લખી દઈએ તો ચાલે. એટલે અહીંયા કંઈ બનાવવાની જરૂર જ નહીં પડે. ડાયરેક્ટ ખાલી કયું ખાતું બનાવી કાઢીએ અહીંયા? એટલા માટે આપણે અહીંયા કયું ખાતું નથી બનાવતા? મૂડી ખાતું. ખ્યાલ આવ્યો મેં કેમ મૂડી ખાતું નથી? એટલે ટેકનિકલી બનાવવાનું હોય કે નહીં બનાવવાનું હોય? ટેકનિકલી બનાવવાનું હોય, પણ બનાવીને બી મતલબ નથી. એને શરૂઆતની બાકી લખું અને આખું વર્ષમાં એને કંઈ હાથ લગાવવાના નથી, એનામાં કોઈ એન્ટ્રી જવાની નથી. એને બંધ કરીને લખ્યું અને બંધ કરીને પાછું ક્યાં લઈ જવાનું છે? એટલે અહીંયા ટેન્ટ લગાવ્યો, કોઈ ગ્રાહક વાહક આવ્યું નહીં, કંઈ નહીં, બસ સાંજે પાછું એને ઘરે લઈએ. તો ડાયરેક્ટ એને ક્યાં રાખીએ? હવે ઘરે જ રાખીએ, બરાબર. સમજ પડી આનામાં? તો આપણે કયું ખાતું નથી બનાવતા હમણાં હાલમાં? ડાયરેક્ટ આપણે શું બનાવી દઈશું? બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, મૂડી ખાતું નથી બનાવ્યું પણ એની બાકી પછી અહીંયા લખવાની ભૂલતા નહીં. ખ્યાલ આવ્યો?
ચાલો આ તો ક્લિયર થઈ ગયું. હવે ફટાફટ આપણે ખાતા દોરી નાખીએ. ચાલો આપણે ખાતા દોરી કાઢ્યા. હવે દાખલો સ્ટાર્ટ કરીએ. વાર્ષિક હિસાબ 11 માર્કના દાખલા ક્યાંથી શરૂઆત કરવાની? હવાલાથી. તો સૌથી પહેલો હવાલો આપણને શું કહી રહ્યો છે? ઉપાડ પર 10%, મૂડી પર 6% અને ઉપાડ પર 10%. આવડે તમને? પણ એની માટે આપણને શું જોઈએ? મૂડી અને ઉપાડ તો જોઈએ ને. શેના પર વ્યાજ આપવાના? તો સૌથી પહેલાં મૂડી લખું મેં. મૂડી જોઉં કેટલી છે? બાકી 1 સેકન્ડ. હા, આ બાજુ કયા ખાતું? આ કયું ખાતું છે? તો મૂડી ક્યાં લખું? તો મેં અહીંયા લખાય ચાલુ ખાતામાં ચાલુ ખાતાની બાકી લખવાની. તો મૂડી ખાતું કયા ખાતામાં લખવાનું? મૂડી ખાતામાં. એટલે ચાલુ ખાતાની બાજુમાં જ શું બને? મૂડી ખાતું. પણ મેં શું કીધું? ટેકનિકલી બનાવવાનું, પણ આપણે હમણાં બનાવતા છે ને, આપણે ખાલી ઇમેજિન કરી લઈએ કે અહીંયા એક મૂડી ખાતું બનેલું છે, એનામાં મેં બાકી લખીને એને પછી આગળ લઈ જવાનો છું. મેં ક્યાં લઈ જવાનો છું? પાકા સરવાળામાં. તો ડાયરેક્ટ પાકા સરવાળામાં જ લખી દેવું. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે મૂડી, લવ અને કુશ. કેટલા લાવ્યા? 1,20,000 અને 80,000. તો 1,20,000 અને ટોટલ થઈ ગયા 2 લાખ. ક્લિયર? ચાલો પછી ઉપાડ, મૂડી સાથે જ ઉપાડ બી આપી દીધો છે. ઉપાડ ક્યાં લખાય? કોઈને ખબર? કઈ બાજુ, કયા ખાતામાં? ઓકે, તો એક લીટી છોડીને કરું ને મેં, કારણ કે આની બાકી અહીંયા મૂડી ખાતાનું કેવું છે? મૂડીની જમા બાકી. તો એવું એમ ફરજિયાત કઈ બાજુથી ચાલુ થાય? જમા બાજુથી જ. એટલે બાકી આગળ લાવ્યા. પણ ચાલુ ખાતામાં એવું હોય? ચાલુ ખાતાની કોઈ બાકી હોય? એની પાસે સુપર હોય, ગમે ત્યાંથી ચાલુ થાય અને ગમે ત્યાં ખતમ. તો બંને બાજુ એક એક લીટી છોડી દઈએ. બાકી ગમે ખબર નહીં ક્યાંથી ચાલુ થતું છે. તો અહીંયા શું લખી દઈએ આપણે? એક લીટી છોડીને ઉપાડ ખાતે. લવે કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે? 40,000 રૂપિયા એરો દુકાનમાંથી લઈ ગયો. અને કુશ કેટલા રૂપિયા લઈ ગયો? 12,000 રૂપિયા. ચાલો હવે શું કરીએ આપણે? મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ ક્યાં લખાય? કોણ કોને આપે ઉપાડ પર? અરે સોરી, મૂડી પર વ્યાજ પહેલા બતાવીએ. મૂડી પર વ્યાજ કોણ કોને આપે? દુકાન ભાગીદારને આપે. એટલે દુકાન માટે શું છે? બહારના લોકોનો ખર્ચો કે અંદરના લોકોનો? ક્યાં લખાશે? ફાળવણીમાં. મૂડી પર વ્યાજ, લવ અને કુશ. લવ કેટલા રૂપિયા મૂડી લાવેલો છે? 1,20,000. એને આપણને વાપરવા આપ્યા 1,20,000 ધંધો કરવા માટે. તો આપણે એને કેટલા ટકા આપીશું? 6%. તો 1,20,000ના 6%. પાક્કો? તો અહીંયા મેં લખતો છું 7,200. આના કેટલા? 4,800. એટલે ટોટલ થઈ ગયા 5 ને 7 12,000. બરાબર. ચાલો ટોટલ 12,000નો આપણને ખર્ચો થઈ ગયો. આની બીજી અસર ક્યાં આપું મેં? ક્રોસમાં. તો મૂડીની નીચે મૂડી પર, પણ મૂડી તો નથી, તો આપણે ડાયરેક્ટ શું લખી દઈએ? મૂડી પર વ્યાજ. લવને 7200 ને પેલાને 4800. ખ્યાલ આવ્યો? ચાલો પછી ઉપાડ પર વ્યાજ. કોઈ કેટલો ઉપાડ કર્યો? હવે ઉપાડ પર વ્યાજ કોણ કોને આપશે? તો દુકાન માટે ઇન્કમ થઈ ગઈ. અંદરના લોકોની ઇન્કમ આવક બાજુ લખી દેવું. ઉપાડ પર લવ અને કુશ. લવને કેટલા રૂપિયા ઉપાડ પર વ્યાજ? 10% છે ને, એટલે 4,000 અને 1200. એટલે ટોટલ થશે 5,200. આની ક્રોસ અસર ક્યાં જશે? ચાલુ ખાતામાં. ઉપાડની નીચે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ 4,000 અને 1200. ખ્યાલ આવ્યો? ચાલો અંજલિ तिकडून स्टूल घेऊन येतं. स्टूल घेऊन
ચાલો ઉપાડ પર વ્યાજ પૈતું, પહેલા હવાલાને ટીક કરી દો. ચાલો પછી હવે 10% લેખે વ્યાજની જોગવાઈ કરો. હવે ચાલુ ખાતાની બાકી છે ને એના પર બી કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10%. તો ચાલુ ખાતાની બાકી ક્યાં આપે આપણને? જો મૂડીની નીચે જ આપેલી છે. લવની કઈ બાકી છે? જમા બાકી. તો મેં ચાલુ ખાતાની જમા બાજુ જતો છું. બહુ ધ્યાન આપજો, પહેલી વાર આવ્યું. ચાલુ ખાતાની કઈ બાજુ? જમા બાજુ લવના ખાનામાં આવશે. બરાબર. બાકી આગળ લાવ્યા. આની કેટલી બાકી બોલતી છે લવની? 8,000 એના ખાતામાં પડેલા છે. બરાબર. અને કુશની કઈ બાકી છે? એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ કુશના ખાનામાં 12,000. એને બી આપણે કહીશું બાકી આગળ લાવ્યા. ખ્યાલ આવ્યો? ચાલો પછી શું કીધું આપણને હવાલામાં કે શરૂઆતની આજે ચાલુ ખાતાની હમણાં જે આપણે બાકી લખી એના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10%. આપણને એટલું ખબર છે ને, જો મૂડીની નીચે મૂડી પર વ્યાજ, ઉપાડની નીચે તો ચાલુ ખાતાની બાકીની નીચે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. ખ્યાલ આવ્યો? તો આ ચાલુ ખાતાની બાકી છે 8,000, તો એની નીચે જ એનું વ્યાજ આવશે ને. તો આપણે લખીશું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. બધું શોર્ટમાં લખેલું છે. 8,000ના 10%, 800. ખ્યાલ આવ્યો? આ 800 રૂપિયાની ક્રોસ અસર ક્યાં જશે? નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ. તો આપણે અહીંયા લખીશું ચા ખા બા પર વ્યાજ. એનો મતલબ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા? 800. ખ્યાલ આવ્યો? શોર્ટમાં લખેલું છે મેં. પછી ખાલી આને જ વ્યાજ આપવાનું, બંનેને હરખું ને. હજુ કઈ બાકી છે ભાઈ? આની બી તો જમા ઉધાર બાકી છે ને 2,000ની. તો અરે 12,000ની. તો 12,000ના 10%. તો અહીંયા શું લખાશે? ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. આની ક્રોસ અસર જમા બાજુ. તો ચા ખા બા પર વ્યાજ કેટલું? 1200. આ થોડું ટેકનિકલ થઈ જાય. બરાબર. એક્ઝામમાં આ નિયમ જ પડે ને, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. તો શું યાદ રાખવાનું? મૂડી ખાતાનું અને ઉપાડ ખાતાનું વ્યાજ યાદ રાખવાનું. મૂડીની નીચે મૂડીનું વ્યાજ, ઉપાડની નીચે ઉપાડનું વ્યાજ. તો સેમ એવી રીતે ચાલુ ખાતાની બાકીની નીચે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, અને એની ક્રોસ અસર પછી ઉપર આપી દેવાની. બીજા હવાલાને બી ટીક કરી દો. પછી શું કીધું છે આપણને? કુશને માસિક 1,800 લેખે પગાર ચૂકવવાનો બાકી છે. માસિક પગાર એટલે દર મહિને આપવાનો કે આખા વર્ષનો આપવાનો? દર મહિને 1,800 રૂપિયા આપણે કોને આપવાના છે? તો એ કુશ મારે છે ને તને 1,800 દર મહિને પગાર આપવાનો છે, તો મેં એને રોકડમાં આપીશ? આપણો નિયમ છે, તારા મૂડીમાં પડેલા છે તો એનામાં મેં 1,800 પ્રમાણે પ્લસ કરી દેવા. ખ્યાલ આવ્યો? તો દુકાન કુશને પગાર આપશે તો દુકાન માટે શું થઈ ગયો? બહારના લોકોનો ખર્ચો કે અંદરના લોકોનો ખર્ચો? ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં કે નફા નુકસાન ફાળવણીમાં? ફાળવણીમાં. ચાલો તો મેં ખર્ચો છે ઉધાર બાજુ લખી દેવું. કુશને પગાર. ખ્યાલ આવ્યો? કેટલા રૂપિયા? 1 મહિનાના 1,800. તો 12 મહિનાના કેટલા? 21,600. બરાબર. ચાલો પગાર, કુશને પગાર. હવે આની ક્રોસ અસર ક્યાં જશે? ખર્ચો તો બતાવી દીધો ઉધાર બાજુ, આની ક્રોસ અસર જમા બાજુ. તો અહીંયા શું લખીએ આપણે? પગાર ખાતે. કોના ખાનામાં? કેટલા? ખ્યાલ આવે છે? ચાલો પછી બંને અસર થઈ ગઈ ને. હવે જો એકદમ ખતરનાક વાળો, તમને એવું નહીં લાગ્યું કે આનામાં જો વેપાર ખાતું આપ્યું નથી, નફા નુકસાન ખાતું આપ્યું નથી? બરાબર. એનો મતલબ ઇઝી છે, પણ આ લોકો ભાઈ છે ને ચોથો હવાલો થોડોક ધુરંધર નાખી દીધો. તમે પહેલી વખત ભણવા જતા છો, જો પહેલા દિવસ છે ને તો ટાર્ગેટ શું રાખવાનો? ખાલી સમજવાનું છે મારે, શીખવાનું નથી. હમણાં તમે યાદ કરવા બેઠા છો અહીંયા, બરાબર? ખાલી સમજો, શીખવાનું જરૂર નથી. 1-2 વાર કરશો પછી શીખી જજો. બરાબર. હમણાં ખાલી સમજો કે શું થતું છે. શું કીધું છે? ઉપરના હવાલાઓ નાખ્યા પછી, આપણે આ બધા હવાલા નાખી દીધા ને, એના પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. તો મેં કીધું એ કુશ અહીંયા આવો,
જો ટોટલ આ બાજુ આવક કેટલી દેખાતી છે, આ બધી આવકનું ટોટલ, અને બધા હવાલાના બધા ખર્ચા માઇનસ કરીને પછી જેટલા પૈસા વધે ને એના પર તને મેં કેટલા રૂપિયા કમિશન આપીશ? 10%. બરાબર. વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. પણ આનામાં પેલી ડેન્જરવાળી લાઈન છે, મેં ચેપ્ટર 1માં ખબર પેલી ખોપડી દોરેલી, બે હડ્ડી દોરેલી ડેન્જરવાળી લાઈન હતી કે કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે, એવી લાઈન છે આનામાં? ઉપરના હવાલા બાદ કર્યા પણ કમિશન બાદ કર્યાવાળી લાઈન છે આનામાં? નથી. તો આનામાં પેલું સૂત્ર આવશે? મારા ખ્યાલથી તો નહીં આવવું જોઈએ. બરાબર, તો નહીં જ આવશે. ચાલો, તો વાંધો નથી, કદાચ આના પછીના એનામાં હોઈ શકે. પણ તો બી આનામાં છે ને થોડુંક ટેકનિકલ એરર આવશે, તમે છે ને થોડા ગૂંચવાશો. આનામાં છે ને આખી સ્ટોરી એકદમ ધ્યાનથી સાંભળજો. આ ચોથો હવાલો છે ને મેં હમણાં સ્ટોપ કરું, પહેલાં બધું તમને ટોટલ કરાવું, અને જેમ જેમ રિયલમાં જેવી રીતે થાય ને રિયલમાં એવી રીતે સમજાવું. એકદમ પ્રેક્ટિકલ આપણે સમજવાની એકવાર ટ્રાય કરીએ. બરાબર. હવે એક કામ કરીએ, આપણે ચોથા હવાલાને સ્ટે કરીએ, પહેલાં આપણું આખું કાચું સરયું ખાલી કરી દઈએ એટલે વધારે ક્લિયરિટી આવશે. ચાલો, મૂડી ઉપાડ થઈ ગઈ, ચાલુ ખાતા થઈ ગયા. હવે શું છે? નફા નુકસાન ખાતું. એનો મતલબ નફા નુકસાન ખાતાની જમા બાકી. તો આ નફો છે, કાચો નફો છે કે ચોખ્ખો નફો છે કે ચોખ્ખી ખોટ? જમા બાકી છે. જમા બાકી એટલે અહીંયા બન્યું હશે નફા નુકસાન ખાતું શોર્ટમાં. જમા બાકી એટલે જમા બાજુથી શરૂઆત, ઉધાર બાજુ અંત. તો આટલાકમાં શું આવતું યાદ કરો? તો આ શું આપેલું છે આપણને? તો ચોખ્ખો નફાની લેન્ડિંગ ક્યાં થાય? નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ. અહીંયા શું લખાય? ચોખ્ખો નફો. કેટલા રૂપિયા ચોખ્ખો નફો છે? 80,000 રૂપિયા આપણો ચોખ્ખો નફો છે. બરાબર. પછી જો સ્ટોક આપેલો છે આપણને છેલ્લા દિવસનો. ક્યાં જાય આખર સ્ટોકની? એક જ અસર આવે, મિલકત બાજુ. તો અહીંયા મેં લખતો છું આખર સ્ટોક. કેટલા છે ભાઈ? 72,000. પછી અગાઉથી ચૂકી દીધું વીમા પ્રીમિયમ, એનો મતલબ માથા પર જવાબદારી, તો મિલકત કહેવાય. કોઈ ખર્ચો અગાઉથી ચૂકી દીધો, અગાઉથી ચૂકવેલ પ્રી એટલે કે વીમા પ્રીમિયમ. કેટલું છે? 3200. ચાલો થોડા એક્ટિવેટ થાવ ફટાફટ, થોડુંક જ બાકી છે. શું છે? મકાન બી મારી મિલકત છે. કેટલાનું મકાન છે મારી પાસે? બહુ સસ્તું છે, 1,60,000. હવે બી આટલા સસ્તા મળે તો સારું. પછી દેવાદારો અને લેણદારો. કેટલા સારા છે આ લોકોએ આપણને ગુગલી નથી નાખી. બાકી કાલે શું કહેતા હતા આ લોકો? દેવું અને લેણું. આજે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. દેવાદારો મિલકત. કેટલાની મિલકત છે મારી? 80,000ની મિલકત. અને લેણદારો ક્યાં આવશે? તમે અહીંયા લખી દેવું, અહીંયા છેલ્લે લખતો છું, ના અહીંયા જ લખી દેવું. લેણદારો કેટલાના છે? 28,000. આટલા 28,000 આપણે ચૂકવવાના છે લોકોને. પછી શું કીધું છે? રોકડ અને બેંકની બાકી. તો રોકડ એટલે શું કહેવાય? મિલકત. ભાઈ ગલ્લામાં રોકડ શિલ્લક પડેલી છે. રોકડ. કેટલાની રોકડ છે? કેટલા રૂપિયા રોકડા પડેલા છે? ડોબાઓ બુઠ્ઠાઓ. મિલકતની કઈ બાકી? એટલે 4,800. એનો મતલબ બેંકની બાકી કઈ છે? 20,000. બેંકની બાકી એનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ. તો BOD જવાબદારી કહેવાય ને, બેંકની બાકી છે એટલે. કેટલા રૂપિયાની જવાબદારી છે? એટલે એની જમા બાકી. પછી દેવી હુંડીઓ. દેવા બાજુ દેવી હુંડી. કાં છે? આયરા. તો દેવી હુંડી કેટલાની છે? 14,000. પછી ગીરો લોન. ચાલો, એક ટાઈપની લોન છે. લોન ક્યાં આવે? જમા બાજુ. જવાબદારી જ કહેવાય. ગીરો લોન કેટલાની છે? 1 લાખની. બરાબર. પછી પાઘડી. પાઘડી એટલે શું કહેવાય? મિલકત. મિલકત જ કહેવાય ને. તો પાઘડી એટલે કે મિલકત. કેટલાની છે? 40,000ની મિલકત છે. પછી
બાકી મજૂરી. ભાઈ બાકી મજૂરી એટલે કેવું આવે કે કોઈને ચૂકવવાની મજૂરી બાકી છે એટલે ક્યાં લખાશે? મૂડી દેવા બાજુ. બાકી મજૂરી કેટલી? 2800 પછી ભાઈ ભાડું મળવાનું બાકી છે, મિલકત કહેવાય. મળવાનું બાકી ભાડું કેટલું? 1600. પછી અગાઉથી ચૂકવેલ છે કે અગાઉથી મળેલ છે? કોઈ એક માણસ આવ્યો ને આપણા મોઢા પર અગાઉથી પૈસા મારીને ગયો, પકડ તારા પૈસા, તો આપણા માથા પર શું થઈ ગઈ? હવે મેં એનો દબાઈ ગયો ને, એ કમિશન આપી દીધું, તો મારે એનું કામ હવે કરવું પડશે આવનારા સમયમાં. મારા માથા પર બોજો છે, બરાબર? તો અગાઉથી મળેલ કમિશન 800, બરાબર? પછી ગલખાદ અનામત ક્યાં આવે? ક્યાં આવે? બંને રીત સાચી છે, બરાબર? ટેકનિકલી આપણે પ્રેઝન્ટેશન કેવી રીતે કરીએ? દેવાદારોમાંથી શું કરીએ? માઇનસ ગલખાદ અનામત. પણ અનામત એટલે શું કહેવાય? ગુલ્લક જ ને, બરાબર? તો ગુલ્લક આપણે અહીંયા લખીએ તો બી ચાલી જાય, અહીંયા લખો તો બી સાચું, કાં તો દેવાદારોમાંથી માઇનસ કરો તો બી સાચું. આપણે લોકો પાસેથી કેટલા રૂપિયા લેવાના છે, એમાંથી કેટલા રૂપિયા પર આપણને શક છે? ગલખાદ અનામત એટલે શક છે ને? કેટલા રૂપિયા પર? 8000 રૂપિયા કદાચ ડૂબી શકે, તો 80000 માંથી 8000 ઓછા કરીને અહીંયા દેવાદાર ઘટાડી દો, કાં તો અહીંયા ગુલ્લક વધારી દો, બરાબર? બંને રીતે સાચું. તો આપણે ક્યાં લખીએ? અહીંયા જ લખી દઈએ ગલખાદ અનામત કેટલાનું? 8000નું. પછી પેટન્ટ એટલે શું હોય? મિલકત જ કહેવાય, અદ્રશ્ય મિલકત. કેટલાની છે? 12000. પછી ફર્નિચર એ બી મિલકત, કેટલા છે? 24000. ખ્યાલ આવ્યો? હવે આપણે ફટાફટ પેલો એક લાસ્ટ હવાલો પતાવીને ટોટલ કરીએ. 1 મિનિટ મેં પાણી પી લેવું. ચાલો સ્ટાર્ટ કરીએ હવે પાછું. હવે આપણે બધા હવાલા નાખી દીધા, બધી બાકીઓ બી આપણે નાખી દીધી. હવે શું કરીએ? ચોથા હવાલાને ઇજ્જત આપીએ આપણે. ઉપરના બધા હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લેખે કમિશન આપવાનું છે. જે વધેલા રૂપિયા હોય એના પર આપણે કુશને કહીશું કે જેટલા રૂપિયા વધે ને એના પર તને 10% મેં શું આપીશ? કમિશન. તો એની માટે આપણે વધતો નફો શોધીએ પહેલાં, બરાબર? ટોટલ કરીએ. અહીંયાનું 80000 પ્લસ 5200 પ્લસ 1200 એટલે ટોટલ કમાણી કેટલાની થઈ આપણી? 86000. 80000 તો આપણો ચોખ્ખો નફો હતો, પ્લસ ઉપાડ પર વ્યાજ મળ્યું અને પ્લસ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ મળ્યું, એટલે ટોટલ કેટલા રૂપિયા આવ્યા? 86400. તો અહીંયા બી લખતો છું મેં 86400. એમાંથી જેટલા બી ખર્ચા થયા બધા માઇનસ કરું મેં, તો માઇનસ 12000 માઇનસ 800 માઇનસ 21600. કેટલા રૂપિયા વધેલા છે? હવે છે ને તમારે પેન્સિલથી લખવું પડશે 52000. કેમ એ મેં પછી કહેવા. અહીંયા પેન્સિલથી લખવાનું 52000, બરાબર? હવે મેં કુશને બૂમ પાડીને બોલાવ, એ કુશ અહીંયા આવ. જો 52000 રૂપિયા વધેલા છે, બરાબર? કેટલા રૂપિયા વધેલા છે? 52000. તો મેં શું કરા ખબર? આના પર તને કેટલા ટકા કમિશન આપવાનો છું મેં? કુશને મેં કંઈ બી આપું તો એ મારી માટે ખર્ચો છે, બહારનો ખર્ચો કે અંદરનો ખર્ચો? ઘરનો, એટલે પેઢીનો ખર્ચો. એટલે આ ખર્ચો કઈ બાજુ લખાય? કયા ખાતામાં? નફા નુકસાનમાં કે નફા નુકસાન ફાળવણીમાં? તો મેં અહીંયા એને આપી દઉં, અહીંયા જગ્યા નથી તો અહીંયા જ લખી દઉં. ના, અહીંયા નીચે જ લખું. કુશને કમિશન કેટલા રૂપિયા? 52000 વધેલા હતા ને, તો 52000ના 10%. ખ્યાલ આવ્યો? તો હવે મને કહો, આપણી પાસે 52000 વધેલા, એમાંથી બી મેં 5200 તો એને આપી દીધા, તો હવે મારી પાસે 52000 વધવાના છે. હવે લવ અને કુશને મેં વેચવા બેસા, મારી પાસે જો હવે પાછું એકવાર આખી સ્ટોરી સમજો. મેં 52000 રૂપિયા લાવ્યો, એમાંથી મેં પેલાને કમિશન આપ્યું 5200, તો હવે મારી પાસે કેટલા વધેલા હશે?
ઓછા વધેલા હશે ને 52,000 તો નહીં જોઈ ને. હવે આ વધેલા હશે એને મેં લવ અને કુશમાં પાછો વેચી કાઢીશ. ખ્યાલ આવ્યો? તો આ કેટલા હશે જોઉં તો આ 52,000 એટલે મેં પેન્સિલથી લખવા કીધેલું. હવે પાછા આ છેકાઈને નવી રકમ આવી જશે. તો જો પેન બદલીએ આપણે. કેટલા આવ્યા? 46. 52,000 તો હતા, એમાંથી 5,200 હજુ જતા રહ્યા. તો 46 આને શું કહેવાય? 46,800 ને તો એમથી બેસી જા થોડી. વહેંચણી પાત્ર નફો. પહેલાં કેટલો હતો? ખરેખર વહેંચણી પાત્ર નફો 52,000 હતો, પણ એમાંથી આપણે પેલાને પાછું કમિશન આપી દીધું. તો હવે વહેંચણી પાત્ર નફો બદલાઈ ગયો. ખ્યાલ આવ્યો હવાલામાં? તો કેટલા આવ્યા હવે? 46,800. આ કોને વચ્ચે વેચી કાઢું મેં? લવ અને કુશ. અચ્છા, એમાં બી પાછું ટ્વિસ્ટ છે. તો કંઈ નહીં, એને બી આપણે સમજી કાઢીએ. હવે એકદમ ધ્યાન આપજો. હે, કયા એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેવું છે? તો લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ 60% નફો 3:2 અને બાકીનો નફો 2:1 વેચે છે. તો હું કરવી માથાકૂટ કરી રહ્યા ખબર નહીં, પણ કંઈ નહીં, એ લોકોએ જેવું કીધું આપણે એવું કરીએ. એટલે કે એ લોકોએ શું કર્યું ખબર? ટોટલ જે નફો હોય ને એમાંથી 60% નફોને અલગ કર્યો અને 40% નફોને અલગ કર્યો. ખ્યાલ આવ્યો? 60%ને અલગ કાઢ્યા, 40%ને અલગ કાઢ્યા. 60%ને અલગ રીતે વેચે અને 40%ને અલગ રીતે વેચશે. ખ્યાલ આવ્યો ને? તો ટોટલ કેટલો છે આપણો વહેંચણી પાત્ર નફો? 46,800. તો હવે એકદમ ધ્યાન આપજો. ઉપર બધાના કેલ્સી બંધ, બધું બંધ. 46,800 રૂપિયા આપણી પાસે બચેલા છે. આનામાંથી મેં 60% અલગ અને 40% અલગ કરી દઉં તો 46,800 ના 60% એટલે કે 28,080. કેલ્સી ચાલુ રાખો, વાંધો નથી, એટલે ખ્યાલ આવતું રહે. અને એનામાંથી 40% બી અલગ કરી નાખું મેં, એટલે કેટલા થઈ ગયા? 46,800 ના 40%, 18,700 ને, એટલે આ બંનેનું ટોટલ કેટલું થશે? 46,800 થવાનું ને. એટલે 46,800 ના મેં 2 ટુકડા કરી નાખ્યા, 2 ગ્રુપ બનાવી નાખ્યું. 60% અલગ કરી નાખ્યા અને 40%. ખ્યાલ આવ્યો? હવે જોઈએ કે એ લોકોએ શું કીધું કે 60% નફો કયા પ્રમાણમાં વેચશે એ લોકો? 3:2. તો આને એ લોકો વેચશે 3:2. 3:2. 3 એટલે કોના? લવના 3 અને કુશના 2. એટલે કે 28,080 રૂપિયા છે ને, એના ટોટલ કેટલા ટુકડા કરવા પડશે? 3 અને 2 5. તો જો 28,080 એના 5 ટુકડા કર્યા અને એમાંથી 3 ટુકડા કોના? લવના. એટલે કેટલા જશે લવના ભાગે? 16,848. અને કુશના ભાગે કેટલા જશે? 16,848. 11,232. તો લવના ભાગે 16,000 ગયા અને કુશના ભાગે આપણો બધો નફો પતી ગયો. 60%ની વહેંચણી કરી દીધી. હવે કોની વહેંચણી કરી નાખીએ? 40%ની. તો આપણી પાસે 18,720 રૂપિયા પડેલા છે. આ બાકીના નફાને કયા પ્રમાણમાં વેચવાનો છે? 2:1. એનો મતલબ કે 2 કોના? લવના અને કુશના 1. તો મને કહેજો હવે 2 અને 1 ટોટલ કેટલા ટુકડા કરવાના? તો 18,720 એના 3 ટુકડા તો ગુણ્યા 2 કરીએ તો લવના ભાગે કેટલા જશે? 12,480 અને કુશના ભાગે 6,240. હવે મને કેવું લવને ટોટલ કેટલા રૂપિયા મળશે ખબર? લવને કુલ કેટલા રૂપિયા મળશે? તો જો પહેલાં કેટલા મળેલા લવને? 16,848. 16,848 પ્લસ પછીથી કેટલા મળ્યા? 12,480. 16,846 પ્લસ 12,480.
29 326 એ હા 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 જોજો ભાઈ બચી ગયા આપણે પાછો લોચો આવતે અહીંયા કેટલા આવશે 48 જ ને અરે 28 16 848 પ્લસ 12 480 29 328 આવ્યો લવને કેટલા રૂપિયા મળતા છે ટોટલ 29 328 અને કુશને કેટલા મળશે તો ભાઈ 60%માંથી કેટલા મળ્યા એને 11,232 અને અહીંયા 62,40 એટલે કે 11,232 પ્લસ 62,40 ટોટલ 17,472 ખ્યાલ આવ્યો 17,472 ટોટલ મારી શું તો કેટલું આવશે 46,800 જ આવ્યું ને 46,800 એટલે આપણે એને કેવી રીતે વહેંચણી કરી આ પ્રમાણમાં ખ્યાલ આવ્યો એટલે આ લોકોએ અહીંયા ભલે સસ્તું બનાવ્યું પણ અહીંયા એ લોકોએ અઘરું પૂછી કાઢ્યું બરાબર મેં કીધેલું ને એ લોકો બેલેન્સ બનાવવા માટે આવું કરે કાં તો હવાલા બધા ઇઝી હશે એક હવાલો તમને કોઈ ભારી આપી દેશે એટલે છોકરો એને જોઈને જ દાખલો છોડી આવે તો એવું નહીં કરવાનું શું કરવાનું જેટલા હવાલા ઇઝી હોય એટલા કરી આવવાના આ કાચું સર એવું ખાલી કરી આવવાનું અને પછી એવું લાગે કે મને ટોટલ વોટલ નહીં ફાવતું તો એટલું છોડી દેવું એટલે કમસે કમ 6-7 માર્ક તો મળી જાય 11 માર્ક બરાબર ચાલો હવે આપણે આગળનું કરીએ આ પહેલાં નફાને આવી રીતે વહેંચી કાઢીએ અહીંયા તો લવના ભાગે કેટલા ગયા 29,328 અને કુશના ભાગે 17,400 હવે આની લેન્ડિંગ ક્યાં થશે વહેંચણી પાત્ર નફાની ચાલુ ખાતાની જમા બાજુ આ બાજુ આને શું કહેવાશે વહેંચણી પાત્ર નફો લવને કેટલા મળશે 29,328 અને કુશને 17,472 ખ્યાલ આવ્યો ચાલો તો ટોટલ મારીએ હવે આનો બી હા 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 કુશને કમિશન આપ્યું સરસ હમણાં મેં બી ભૂલી ગયેલો બરાબર કુશને આપણે કેટલા રૂપિયા કમિશન આપ્યું 5,200 તેની ક્રોસ અસર આપવાની ને તો વહેંચણી પાત્ર નફો ઉપર લખો નીચે લખો બહુ કંઈ ખાસ ફરક નહીં પડે તો કુશને કમિશન તો કુશના ખાનામાં કેટલું જશે 5,200 ખ્યાલ આવ્યો ને ચાલો એક એક કરીને ટોટલ બતાવીએ આપણે સૌથી પહેલાં આપણે લવનું ટોટલ કરીએ આ બાજુનું જ વધારે દેખાતું છે તો 8,000 પ્લસ 7,200 પ્લસ 800 પ્લસ 29,328 45,328 અહીંયા બી લખી દઉં મેં 45,328 એમાંથી આ બધા ખર્ચા માઇનસ કરીએ આપણે -40 -4 કેટલા એવા 13,28 આને શું કહેવાય બાકી આગળ લઈ ગયા આજે લાવેલા ને તે લઈ ગયા બરાબર હવે આનું ટોટલ કઈ બાજુનું વધારે દેખાતું છે અહીંયા 21,000 17,000 5 ને 4 અહીંયા 12 12 એ બાજુનું જ વધારે દેખાતું છે ને તો 4,800 પ્લસ 21,600 પ્લસ 17 એક પહેલાંથી 4,800 પ્લસ 21,600 પ્લસ 17,472 પ્લસ 5,200 49,072 49,072 એમાંથી બધા ખર્ચા માઇનસ કરીએ તો -12,000 -12,000 -1200 -1200 22,672 ખ્યાલ આવ્યો ચાલો હવે આને શું કરીએ અહીંયા કોઈ બાકી આગળ લઈ ગયા આવ્યું ખાલી કઈ બાજુ આવ્યું મેં શું કીધેલું ચાલુ ખાતા પાસે એક પાવર છે યુનિક બંને બાજુથી ચાલુ થાય અને કોઈ બી એક સાઈડ બી ખતમ થઈ શકે કાં તો બંને સાઈડ બી ખતમ થઈ શકે કાં તો કોઈ એક સાઈડ ચાલુ થઈને બંને સાઈડ બી ખતમ થઈ શકે ગમે તેમ બધી પોસિબિલિટી આનામાં શક્ય છે બરાબર તો હવે બાકી આગળ લઈ ગયા બંને ખાતા અહીંયા જ બંધ થઈ ગયા કઈ બાજુ
તો હવે આપણે ક્યાં જઈશું? આપણે ઉધાર બાજુ છે તો લેન્ડિંગ ક્યાં થશે? જમા બાજુ. તો પાકા સરયમાં જમા બાજુ ક્યાં આવે? મૂડી દેવા સાઈડ. તો અહીંયા શું લખાશે? ચાલુ ખાતે લવ અને કુશ. આ નીચેનું છે કે નાખું મેં? બરાબર, એ તો આવી જશે. ના પણ ઘરે જઈને લખશો કેવી રીતે કરો? આપણે થોડુંક નીચેથી કરી દેતો છે. વિડીયો જોવાના છે કોઈ? વિડીયોમાં જોઈ લેજો ગણતરી. બરાબર, સરસ. એક જ હોશિયાર છોકરી છે આપણામાં. ના ના, પહેલાથી જ ખબર હતી મને. કહેવાનો ભૂલી જતો તમે. ચાલો, લવ અને કુશની લેન્ડિંગ ચાલુ ખાતાની ઉધાર બાજુ હતું ને, લેન્ડિંગ કઈ બાજુ થશે? આ ઉધાર બાજુ કહેવાય ને, પણ પાકું સરયું એકમાત્ર એવું ખાતું છે જે ઊંધું ચાલે. તો જમા બાજુ આયરી કહેવાય. તો લવને કેટલા? 1328 અને 22,672. ટોટલ કેટલા થશે? 1328 પ્લસ 22,672. ટોટલ કેટલા આવ્યા? 24,000. બરાબર. કોઈ બહાર કાઢવાનું બાકી છે મેમ્બર? ના. તો હવે ફટાફટ ટોટલ કરીએ. અહીંયાનું 2 લાખ પ્લસ 28 પ્લસ 20 પ્લસ 14 પ્લસ 1 પ્લસ 2800 પ્લસ 800 પ્લસ 8 પ્લસ 24, 3,97,600. અરે વાહ, પહેલી વારમાં આવી ગયો. 72,000 પ્લસ 3200 પ્લસ 1,60,000 પ્લસ 80,000 પ્લસ 4,800 પ્લસ 40,000 પ્લસ 1,600 પ્લસ 12,000 પ્લસ 24,000. એટલે ટોટલ કેટલા આવી ગયા? 3,97,600 આવી ગયો આપણો દાખલો. અહીંયા 11 માર્ક આપણા ખિસ્સામાં. બરાબર. તારાની તું તો છોડવાનો છે ને? ચાલો, કંઈ નહીં. 6-7 તો આવશે ને? ચોથો હવાલો નહીં આવડે તો ચોથો છોડે. 3 હવાલા તો કરશે ને? બાકીની જેટલી એન્ટ્રી આનામાંથી આવડે કે મિલકત એ બાજુ જાય એ બધું તો કરશે ને? મળી જશે 6-7 માર્ક.